પાંચે પાંચ સળંગ. પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકાન ઉષિત્વા શાશ્વતી સમા શુચીનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ એતદ્ધિ દુર્લભતરમ લોકે જન્મ યદીદૃશમ તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ યત તે ચ તતો ભૂય સંસિદ્ધૌ કુરુ નંદન પૂર્વાભ્યાસેન તેનેવ હીયતે હ્યવશોऽપી સ જિજ્ઞાસુરપી યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષ અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. હવે એક એક નો ભાવાર્થ જોઈએ. પ્રાપ્ય પુણ્યકૃતામ લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહા શુચિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટ અભિજાયતે. એટલે પણ તે યોગભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે. એટલે હવે આગળનો સંદર્ભ હું કહું. આગળનામાં અર્જુન પૂછે છે આની પહેલા કે હે મહાબાહો, હે કૃષ્ણ, મારા આ સંશયને સમૂળો છેદવા માટે આપ જ લાયક છો, કેમ કે આપના વિના બીજા આ સંશયનું છેદન કરનાર મળવો સંભવિત નથી. એમનો સંશય શું હતો કે શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશ તો નથી પામતો ને? એટલે પૂછે છે કે ભાઈ હું અભ્યાસ કરું છું પણ તો બી મારું ચિત્ત લાગતું નથી. શ્રદ્ધા તો ધરાવે છે પણ સંયમ થતું નથી. તો પછી એવા વ્યક્તિની શું દશા થાય? તો એવા વ્યક્તિની દશા આ થાય છે કે એ માણસનો ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન પરલોકમાં. કેમ કે હે વાલા, આત્મોદ્ધાર માટે અર્થાત ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી. પણ તે યોગભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને ત્યાં જન્મે અને ઉત્તમ નિવાસ, સ્વર્ગનો ઉત્તમ નિવાસ કરીને ધનવાનોના ઘરે જન્મ લે છે. એટલે આપણો પણ આ પ્રયત્ન છે, આપણે એ રસ્તા પર છીએ યોગ કરવા માટેના, કે ભગવત પ્રાપ્તિના રસ્તામાં છીએ. એટલે આપણે મહેનત કરીએ છીએ, શ્રદ્ધા રાખીએ છીએ, સંયમ હજી આપણે કરી શકતા નથી. એટલે આપણો પણ પદભ્રષ્ટ થશે નહીં. આપણને ઉત્તમ લોકને પામીને પછી આપણે પૃથ્વી પર તો આવવાનું થશે જ, પણ એ વખતે પછી ધનવાનના ઘરે જન્મ લેવાનો થશે. એટલે સાવ પ્રયત્ન ના કરવો એના કરતાં પ્રયત્ન કરે રાખવામાં ફાયદો જ છે. અભ્યાસેન પછી આપણને સંયમ આવી જશે. અથવા પછી બીજો શ્લોક, અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતામ એતત હિ દુર્લભતરમ લોકે જન્મયત ઈદૃશમ. કે અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગભ્રષ્ટ હોય છે
એવા માણસો એ લોકોમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મે છે. પરંતુ આ પ્રકારનો જે આ જન્મ છે એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે. એટલે શું કહે છે કૃષ્ણ કે જે પહેલા કીધું કે આવા યોગ ભ્રષ્ટ માણસ એ ધનવાનોને ત્યાં જન્મ લે છે. પછી કહે છે કે અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગ ભ્રષ્ટ છે, એટલે એ લોકોને વૈરાગ્ય છે પણ યોગ ભ્રષ્ટ છે, એટલે કે એટલો સંયમ નથી રાખી શકતા પણ મનથી વૈરાગ્ય લેવા માંડ્યા છે. તો એ લોકોનો જન્મ યોગીઓના જ કુળમાં જન્મે છે. હવે આપણે અહીંયા આગળ આવા ઉત્તમ આત્માને જન્મ આપવા માટે ભેગા થયા છીએ, બરાબર? તો આપણી કુખ પણ એવું ઉત્તમ આત્મા ઝીલવા માટેની તૈયાર છે. પહેલા એ હવે અહીંયા આગળ ભગવાન કહે છે કે આવા વ્યક્તિ આવાને ત્યાં જન્મ લે છે. તો એક જ્ઞાનવાન આત્માને આપણે ત્યાં જન્મ લેવડાવવો હોય તો આપણે પણ પહેલાં જ્ઞાનવાન બનવું પડે. તો એક જ્ઞાનવાન આત્મા આપણે ત્યાં એવો જન્મ લે. અને એ જ એટલે આ આપણો પ્રોસેસ છે કે આપણે પણ એ રસ્તા પર છીએ જ્ઞાનવાન થવા માટે. પછી આગળનો શ્લોક છે તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌરદેહિકમ યતતે ચ તતઃ ભૂયઃ સંસિદ્ધૌ કુરુ નંદન. એટલે ત્યાં અને તે પુરુષ ત્યાં તે પૂર્વજન્મના શરીરમાં સંઘરેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસે જ પામે છે. અને હે કુરુનંદન, એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે પહેલાં કરતાં પણ વધુ પ્રયત્ન કરે છે. આ કેટલું રહસ્ય કૃષ્ણ ભગવાને 5000 વર્ષ પહેલાં આપ્યું. એ કહે છે કે ગર્ભની અંદર એટલે કે આ જે વ્યક્તિ આ યોગ કરવાના રસ્તા પર છે, અભ્યાસ કરે છે, હજી સંયમી થઈ નથી ગયો અને એનું દેહ છોડે તો આવી રીતે યોગીઓના જ કુળમાં જન્મે છે. અને હવે તે પુરુષ હવે આટલું એણે જ્ઞાન ભેગું કર્યું, બરાબર? હવે એ યોગીને ત્યાં જન્મ લીધો પણ એને આ પૂર્વજન્મનું જ્ઞાન બધું જ એને યાદ આવી જાય. એટલે આ જ પ્રિન્સિપલ છે આપણો આ ગર્ભ સંસ્કારનો. આપણે ત્યાં જે કોઈ આત્મા આવ્યો હોય એના આગલા જન્મોના સંસ્કારો લઈને હવે આ જન્મમાં આપણે એને આ 9 મહિનાની અંદર આપણે આવા સારા સંસ્કારો, સારા વિચારો, ગીતાના વિચારો આપણે આપીએ છીએ. એટલે એ અત્યારે એ જ્ઞાનવાન થતો જાય છે. એટલે ત્યાં સુધીનો એનો પ્રોગ્રેસ ચાલુ થઈ જાય છે. હવે આ 9 મહિનામાં આપણે આ ગીતાનું જ્ઞાન, આવું ઉચ્ચ જ્ઞાન આપણે એને આપી રહ્યા છીએ. એટલે ધેટ મીન્સ કે જન્મ પછી એની યાત્રા અહીંથી આગળ થશે. એને આ બધું યાદ આવશે કે હું મારી માતાની કુખમાં હતો ત્યારે મેં આવું સાંભળ્યું હતું કે આપણે મન ઉપર કાબૂ રાખતા શીખવાનો અને એ મન ઉપર કાબૂ રાખીને આપણે એક જળ ચેતનની અંદર પરમાત્માનો જીવ છે, પરમાત્માનો વાસ છે, એ દ્રષ્ટિ આપણે કેળવવાની છે. તો અત્યારે હું કહું છું તમને તો તમારા ગર્ભમાંનું બાળક પણ સાંભળે છે મારો અવાજ
અને એ આ જ્ઞાન લે છે કે આપણે આવી રીતે જીવવાનું છે, અને એ આગળથી આટલું થોડું જ્ઞાન લઈને આવેલો હશે તો આ રેડીલી એના બ્રેનની અંદર આ સર્કિટ ચાલુ થઈ જશે, કનેક્શન થઈ જશે, વાયરિંગ થઈ જશે. પણ એ વાયરિંગ ક્યારે થાય કે રોજે રોજ આપણે આ વાત કહીએ ત્યારે એનું હાર્ડ વાયરિંગ થાય. આજે મેં એકવાર કીધી, એણે સાંભળ્યું, એનાથી પૂરતું નથી થઈ જતું. પછી તમારે રોજે આ વાત એને કહેવાની. એટલે આપણે અહીંયા આગળ જે 5 શ્લોકો લઈએ છીએ ને, તો એ 5 શ્લોકો પછી રોજે તમારે પણ બોલવાના એના ભાવાર્થ સાથે. હવે આપણે આ શનિવારે કર્યા, તો શનિવાર, રવિવાર, સોમવાર, 3 દિવસ હજી તમે રિપીટ કરો. પછી મંગળવારે આપણે બીજા 5 લઈશું. તો પછી એ મંગળ, બુધ, ગુરુ, શુક્ર, એ 4 દિવસ રોજે તમારે રિપીટ કરવાના એના અર્થ સાથે. તો એનું હાર્ડ વાયરિંગ થશે અને તો એ ન્યુરલ સર્કિટ્સ બનશે અને એ સેવ્ડ રહેશે. આ સિમ્પલ આ પ્રિન્સિપલ આપણે જેવું લેપટોપમાં કોમ્પ્યુટરમાં કરીએ છીએ, આપણે એકવાર લખી કાઢીએ અને સેવનું બટન ક્લિક ના કરીએ તો જતું રહે, બરાબર. એટલે આપણે અહીંયા આપણા મગજમાં બી સેવનું બટન, આપણા બાળકના મગજમાં બી સેવનું બટન ક્લિક કરવા માટે એને રિપીટેડલી વસ્તુ આપવી પડે, તો જ એ વાયરિંગ થાય, તો જ એની સર્કિટ બને અને એ બ્રેનના ન્યુરોન્સ ઓળખી જાય કે હા આ મેસેજ આવ્યો તો એનો આ ન્યુરો ટ્રાન્સમીટર છે અને આ ઇમ્પલ્સથી એ મેસેજ જાય છે, તો આ મેં જાણી લીધેલું છે. એને યાદ આવી જશે કે હા આવી સર્કિટ બની ગયેલી છે. એટલે રિપીટેશન બહુ જરૂરી છે. એટલે પછી આવો આત્મા જન્મ લીધા પછી અહીંથી આગળ એનો પ્રયત્ન કરે છે. પછી પૂર્વાભ્યાસેન તેન એવ હિયતે હિ અવશઃ અપી સહ જિજ્ઞાસુઃ અપી યોગસ્ય શબ્દ બ્રહ્મ અતિવર્તતે. એટલે કે છે અને તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિઃશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે. એટલે આપણું કરેલું કશું ફોગટ જતું નથી. અત્યારે હું બોલું છું, તમે સાંભળો છો, તમારા ગર્ભમાંનો બાળક પણ સાંભળે છે. એટલે કહે છે કે એ શ્રીમંતના ઘરે જન્મ લે છે એ યોગભ્રષ્ટ માણસ. હવે શ્રીમંતના ઘરે જન્મ લે, હવે અત્યારના કળિયુગમાં શ્રીમંતના ઘરનું વાતાવરણ કેવું હોય? જે જનરલ કોઈ એક વ્યક્તિ શ્રીમંતનું નહીં, જે જનરલ આપણે જોઈએ છીએ કે અત્યારે શ્રીમંતના ઘરના છોકરાઓના સંસ્કારો સારા નથી હોતા, કારણ કે એ વધારે પડતા લાડકોડમાં ઉછરેલા હોય છે ને એમને પૈસાની કિંમત નથી હોતી, બરાબર. પણ આવો યોગનો અભ્યાસ કરેલા વાળો આગળનો જીવ અહીંયા આ શ્રીમંતના ઘરમાં જન્મ લે છે, તો બહારનું વાતાવરણ એવું ન પણ હોય ને તો પણ અહીંયા કૃષ્ણે કીધું છે કે તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિઃશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે. એ વ્યક્તિ, એ જીવ, એ બાળક ભગવાન પ્રત્યે આકર્ષાશે એના પૂર્વજન્મના અભ્યાસના બળે. એટલે
આપણે અહીંયા આગળ બી આપણા ગર્ભની અંદર જે આત્મા આવેલો છે એ એના પૂર્વજન્મનો જ્ઞાન લઈને આવેલો છે. આપણે અહીંયા આ જન્મમાં એને આ બીજું એડિશનલ જ્ઞાન આપીએ છીએ કે જેથી કરીને આ જન્મમાં એ જ્ઞાન લેશે, એનું જીવન સારી રીતે જીવી શકશે અને એ એના નેક્સ્ટ જન્મમાં એડ ઓન થશે. કારણ કે આપણો ધ્યેય એવો જ છે કે આપણા માટે આ બાળક આપણે નથી લાવતા, એ સમાજનો ઉદ્ધાર કરવા માટે, ધર્મ સંસ્થાપન કરવા માટે આપણે આ બાળક લાવીએ છીએ. એટલે આપણે એ બાળક એના માટે લાવીએ છીએ એટલે આપણે એને સુસજ્જ કરવો પડે કે ભાઈ તારે ધર્મનું સંસ્થાપન કેવી રીતે તું કરીશ. તારા પોતાનામાં આ ગુણો લાવવા પડે તો તું ધર્મનું સંસ્થાપન કરી શકે. તું સંયમ લાવી શકે તારા મનમાં, તારા મન ઉપર તું કાબુ લાવી શકે તો તું કરી શકીશ. એટલે મન ઉપર કાબુ લાવવા માટેનો યોગાભ્યાસ કરવો પડે તો તું કરી શકીશ. એટલે આ એક જર્ની છે એની, અને એ જર્નીમાં આપણે એક માધ્યમ છીએ અને આપણે એને આ સંસ્કારો આપવાના છે કે જેથી કરીને એની જર્ની સુખદાયક અને સારી થાય. બરાબર. પછી 45મો શ્લોક. પ્રયત્નાત યતમાનઃ તુ યોગી સંશુદ્ધિ કિલ્બિષઃ અનેક જન્મ સંસિદ્ધઃ તતઃ યાતિ પરામ ગતિમ. પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આ જ જન્મે સંસિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે. એટલે એના આગળના જન્મોનું કેરી ફોરવર્ડ આવે, એણે જે પુણ્ય કર્મ કરેલા હોય એ કેરી ફોરવર્ડ થાય અને આ જન્મમાં પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી સમગ્ર પાપોથી રહિત થઈ તત્કાળ જ પરમ ગતિને પામે છે. એટલે કહે છે કે આવો અભ્યાસ છોડી નહીં દેવાનો, પ્રયત્ન છોડી નહીં દેવાનો. કારણ કે અર્જુનનો આ સવાલ હતો કે મને યોગમાં શ્રદ્ધા તો છે પણ હું સંયમ લાવી નથી શકતો, જે આપણા બધાની સ્થિતિ છે એવી. એટલે કહે છે કે ભલે તું ના લાવી શકતો હોય પણ પ્રયત્નપૂર્વક તારે આ અભ્યાસ ચાલુ રાખવાનો અને એ જ્યારે સંસિદ્ધ થઈ જાય ત્યારે આપણે સીધા પરમ ગતિને પામે છે.